નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની સોસાયટીમાં લેપટોપ ચોરીની ઘટના બની હતી। ઓફિસમાં પ્રવેશી લેપટોપ ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। એક પછી એક 3 જેટલા લેપટોપ બેગમાં ભરી ચોર ઇસમ નાસી છૂટ્યો હતો। રાહુલ વિનાયકની ફરિયાદના આધારે ઉમરગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। સરીગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન જીપીસીબી વિભાગના અધિકારી એઓ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સરીગામ જીઆઈડીસી સ્થિત અલ્કેમી ઇન્ટરકેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એસઆઈએ પ્રમુખ નિર્મલ દુધાની તથા હોદ્દેદારો અને કંપનીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ બાદ ઉપસ્થિત સૌએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણની જાળવણી માટે શપથ લીધા હતા। परिवार मित्रों અને અન્ય લોકોને પર્યાવરણ અનુકૂળ આદતો અને વ્યવહારોના મહત્વ વિશે સતત પ્રેરિત કરીશું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે। સંઘ પ્રદેશ દમણના મદ્રેસામાં ઘૂસીને ધમકી આપનાર 6 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। મામલાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટ દ્વારા તમામ આરોપીઓને 31 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। દમણના જામિયા નુરુલ ઇસ્લામ મદ્રેસામાં 28ના રોજ કેટલાક શખ્સોએ ઘૂસીને વિદ્યાર્થીઓ અને સંચાલકોને ધમકી આપી હતી। સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ છે। વાપી દમણના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કાર્યરત કંપનીમાં અચાનક આગ લાગતા ભગદડ મચી ગઈ હતી। આગની ઘટના સમયે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। ઘટના અંગે જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે। પારડી તાલુકાના પરિયા ગામની જાણીતી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પારડી પોલીસને મોટી સફળતા મળી છે। કંપનીમાં છૂટક મજૂરી કરવા આવેલા શાળા બનેવીએ પ્રથમ દિવસે 6.36 લાખ રૂપિયાના QR કોડની ટોકનની ચોરી કરી હતી। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા। ઘટના અંગે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી। 15મી મેના રોજ પારડી પોલીસના વિસ્તારમાં જે પીડીલાઇટ કંપની છે ત્યાં મોડી રાત્રે જે સરપ્રાઇઝ ટોકન જે ઇનામ માટે પીડીલાઇટ કંપનીની રાખતી હોય છે એ સરપ્રાઇઝ ટોકન ટોટલ 4219 ટોકન જેની કુલ કિંમત 6,36,250 રૂપિયા જેટલી છે એ ટોકનની એક ચોરી થઈ હતી 4220 ટોકનની અને ચોરી કરીને આરોપી નાસી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં પારડી પોલીસ સ્ટેશન પીઆઈ અને સમગ્ર ડી સ્ટાફની ટીમ એ બનાવવાળી જગ્યાએ ગઈ હતી। જે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એની અંદર સીસીટીવીમાં 2 આરોપીઓ દેખાઈ ગયા હતા। એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતાં કૃષ્ણકુમાર વિનોદ સાહની અને રંજયકુમાર ગંગા સાહની આ 2 વ્યક્તિઓ જે એકબીજાના સાળો બનેવી છે આ 2 વ્યક્તિઓ 13મી તારીખના રોજ પીડીલાઇટ કંપનીમાં રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ તે નોકરી કરી હતી અને 14મી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને 15મી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। 13મી તારીખે જ્યારે નોકરી પર ગયા ત્યારે એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી અને આ ટોકન કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તમામ વસ્તુની એમણે રેકી કરી લીધેલી હતી
અને રેકી કર્યા બાદ 15મી તારીખે રાત્રે 12:30 વાગે એક્ઝિટ ગેટમાંથી ચોરી છૂપે પ્રવેશ કરીને કુલ 6.5 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટના 4,220 જેટલા ટોકન લઈને એ લોકો નાસી છૂટ્યા હતા. આરોપીઓએ તાત્કાલિક ત્યાંથી જે સિક્યુરિટી ગાર્ડની નજીકની એક જગ્યા હતી ત્યાં તમામ ટોકન સંતાડી દીધા હતા અને પછી એ બિહાર ભાગી ગયા હતા, જેથી ભવિષ્યમાં આ સંતાડેલા ટોકન શાંતિથી જ્યારે પોલીસ તપાસ ધીમી થાય અને લોકોને એમની પર શક ના થાય ત્યારે આવીને ટોકન એમણે યુઝ કરીને એને વેચી મારશે એવે આશયથી એ લોકો તાત્કાલિક ટ્રેન મારફતે બિહાર ભાગી છૂટ્યા હતા. પારડી પોલીસની ટીમે તાત્કાલિક આ બાબતે જે બિહાર છે એનો શ્રાવસ્તી ડિસ્ટ્રિક્ટ છે ત્યાંના થાણા અધિકારીનો સંપર્ક કર્યો હતો. અમે પણ ત્યાંના એસપી સાહેબનો સંપર્ક કર્યો હતો અને જે મુખ્ય આરોપી છે કૃષ્ણકુમાર વિનોદ સાહની એને ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ કર્યા બાદ જે આરોપીએ સંતાડેલા ટોકન છે એ તમામ ટોકન 4,219 ટોકન એ તમામે તમામ ટોકન છે એ સંતાડેલી જગ્યાએથી રિકવર કરી લેવામાં આવ્યા છે. અન્ય આરોપી રંજયકુમાર સાહની છે એ એના ગામમાં ભાગી ગયો છે. એની હાલ તપાસ ચાલુ છે અને એ બાબતે બિહાર ફરીથી એક નવી ટીમ મોકલવાની તજવીજ ચાલુ છે. ખૂબ મોટી સફળતા 6.5 લાખ રૂપિયા જેટલી આ જે ઘરફોડ થઈ હતી પીરીલાઇટના ટોકનની એને ડિટેક્ટ કરવામાં પારડી પોલીસ સ્ટેશનને મળી. વલસાડ જિલ્લાનો સુપ્રસિદ્ધ તિથલનો દરિયા કિનારો તોફાની બન્યો છે. તિથલ દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયાદેવના રૌદ્ર રૂપનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયા કિનારે ઉમટી પડતા જોવા મળે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ દરિયા કિનારેથી ચોક્કસ અંતર જાળવવા સહેલાણીઓને સૂચના આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક સહેલાણીઓ દરિયા નજીક પહોંચી રીલ બનાવતા જોવા મળ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ વારંવાર દરિયા કિનારેથી ચોક્કસ અંતર જાળવવા માટે અનુરોધ કરવામાં આવે છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.